ઘણી ખમા બાપુજી, ઘણી ખમા. બોલો પ્રધાનજી. અરે બાપુજી, અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ. અરે હીરા પ્રધાન. અરે બાપુ, આજ રાત દરબાર બોલાવવાની વાત કરતા હોય તો આજ મારી બિગલ ગઢની પ્રજા આજ સુખના આંસુડે રડી રહી છે, દુઃખના સમુદ્ર ની અંદર ડૂબી રહી છે પ્રધાનજી. અરે બાપુજી, તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા આજ બાપુ સુખમાં ગઢડા હસી રહી હોય. અરે પ્રધાનજી, આજ મારા ગઢને કાંગરે આજ કાળી કોયલ ટોકા કરે છે. બરોબર છે બાપુ. નંગ કઈ દુશ્મનના ઘરના મહેમાન આજ મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે. રાજની અંદર એવા ચોકી ફેરા કરો. અરે બાપુ, કેવા કે અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ કોઈ અંદર નહીં. આજ મારી રજા સિવાય, આજ તમારી રજા સિવાય રાજની અંદર ચકલું પણ ફરકવું જોઈએ. અરે બાપુ, કાઈ નો ફરકે બાપુ, સકી કે સકો બેઈ જાઓ બાપુ. હયા માથે પથ્થરી આજ મૂકીન કોઈ દી ફિરકું હોય તો બાપુ ફરકવા જાઓ. બાપુ, તમને મારા પર ભરોસો નહીં કે? હે બાપુજી, હે બાપુજી, ન બોલો બાપુજી, ન બોલો. કીધું ને ન બોલો, બસ ન બોલો બાપુ. વાહ બાપુ વાહ. જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. ઓહો, વાહ ભૂરી વાહ. હું તારો પપ માનો ગરબો રે. જય માતાજી. શું પધાર્યા પૂરી? શું પધારે એટલે તું ભાળતો નથી, રોજ રોજ પૂછા કરસ તી. રોજ રોજ પૂછું પરંતુ રોજ રોજ અહીંયા આવ્યા તે રોજ રોજ પાણી ભરવા આવું તે ભારું તો બધું શું તો કેમ પૂછે તો? પણ આટલી બધી આ તૈયાર થઈને ગયું હતું એટલે પૂછવું પડે. કાલ થોડી તૈયાર થયું હતું? કાલે એમને આવ્યું છું. કાલ કોઈ તૈયાર નથી થયું, એમણે આવ્યું હતું વાડીએથી સીધી કામ કરી. તું નહોતો, તું બાપુ હારે ક્યાંક ગયો છે લડે. એ હું હતો અહીંયા જ હોય, રાજમાં જ હોય. તું કે હોય બીજે? ના, કાલ નહોતો. કાલ તું નથી આવી, તારી મોટી બેન આવી હતી, ના રે ના, સંપા આવી હતી, તું નથી. જો અમે ગયા તા કોઈલી હગાઈમાં. ઓ માય ગોડ, કા કોઈની હગાઈ કરી આવ્યા? ક્યાં ઠપકાર્યું? ઈ તારે હું કામ છે? કા કામ ન હોય પૂરી? કેમ? આયા હું વાંઢેશ. હવે તો થઈ ગયું. તો હવે મારું ઠીક થઈ ગયું. એ છોડ્યું છે તો તમારે અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે. અમે અત્યારનો અત્યારે આવીએ. એ મારી બેન કાક ટાઢા પોરે વાય. લે, આ ટાઢો પર નથી, તને ગરમ પર લાગે છે? એ ગરમ પોરની વાત ન હોય ભૂરી. અત્યારે મારા બાપુ ભરની અંદરમાં સુઈ ગયા છે. તાર બાપુ ભર નીંદર માં હોઈ ગયા હતી. તું હમણાં ખપડાવી નાખીશ એટલે. ના ના, મારી વાત સાંભળજો. શું? અમે સરખે સૈરા રાસ રમવાનું છે, તારે અમારા ભેગું રાસ રમવાનું છે. અને તું કેમ લટકા કરવા માંડ્યો છો? તું આમ કેરો ની કિરા રાખીશ એટલે. તો તું તારી એવા પડી ગઈ મને. તો તમે બધી અહીં રાસ રમવાની છો? રાસ રમવાનું તારે અમાર ભેગું રમવાનું છે પાછું. મારે તો રમવું હોય ઘણું, પણ મને મારા બાપુ વઢે. તાર બાપુને પૂછીને આવે, પણ રમવું તો પડશે જ તારે. રમવું જ પડશે ને કે તું મને ઠીકાવીશ? બાપુને પૂછતા હો ફરી. એ ઘડી ખમા બાપુજી, ઘડી ખમા. બોલો પ્રધાનજી. હે બાપુજી, એ ઓલી સરખી સાહેબ આવ્યું છે રાશ્રમમાં, તો હું બે ઘુમરા મારી લાવ. પ્રધાનજી, ના કા હું થયું તમને? ખાલી હું ખાલી પૂછવા આવ્યો, હું રમીશ નહીં. નહીં રમું. પૂરી એ બેન, તું રમ અને હું જાઉં. મારે નહીં મેળ ખાય. પૂછવા જાવ તોય મારે, ન પૂછવું તોય મારે. હવે તમે રમો ત્રણે બેનું અને હું જાઉં. ઈ મારે કે ન મારે, બાકી તારે રમવું પડશે. હું ક્યાંક એવું લાગીને સટકું મારી દઈશ. બાપુને ખબર હોય ને આટો મારી જવાનું. બસ હા ના ઈ ડો હારું તો જા બાપુ પાસે લપન બેસી જા. કા ખવર્યું કૂતરું હોવ એવું કહું છું. તો આ અમે રાસ રમતા હોય અને લઈને તો આવ્યો હોય ને લઈને મારા ગમરિયા ઘાઘરામાં ભરાણો હોય તો મિલરમાં ફેરવી એમ ફેરવી નાખો તો ડેરો થાય. અહીં બેસી જાઓ બસ પૂરી. હા કાંઈ વાંધો નહીં બેનું. બસ માં બોલતો નહીં પાછો કઈ. ન બોલું બેન, એક શબ્દ.
સખી સરસ પૂનમની રાતડી અને ચંદ્ર ચડ્યો એ પણ સરકી આવી સાહે લડી હરે વાલા રામ વાની શ્રી રામ એ પણ કાકા તારી મોરની અને વાગી માં છમરા પણ ખેલી બનિયા ગોકુળની ગોપીઓ અરે મારી નિંદ્રા અને ઈ સરખી સૈયાર આજે પિંગલગઢમાં પાણી ભરાયું હોય અને આજે રાસે રમતા મને ગાવાનું મન થતું હોય ત્યારે છોડી દે મારો સેડો એ મેલી દે મારો એ છોડી દે મારો સેડો મેલી દે હવે ઘેરે જવા દે ને કોડીલાવર હવે ઘેરે જવા દે ને કોડીલાવર એવા અમારા ખાસ મિત્ર અંકિત પટેલ જે સુરત થી અત્યારે વિડીયો કોલમાં લાઈવ જોઈ રહ્યા છે અને એમની ફરમાશ હોય ત્યારે એ મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી સસરા તારા વિના ગમતું
પાતળી કમર હરડે જેવી ચાલ રે એમે નારાણી મનમાં વસી રે